આજકાલ બહેનોમાં એવી માન્યતા વાયરલ થઈ ગઈ છે કે સરકારી હોસ્પિટલમાં જ રસી તાજી મળે છે અને પ્રાઇવેટમાં નથી મળતી. એવું હોતું નથી. બંને જગ્યાએ રસી તાજી જ હોય છે. બંને જગ્યાએ જરૂર પૂરતો જ ફ્રેશ સ્ટોક મૂકવામાં આવતો હોય છે. મોબાઈલમાં તમને જે વસ્તુ આવતી હોય છે દરેક વસ્તુ સાચું હોતી નથી. જે બિન અનુભવી વ્યક્તિ તમને કોઈ સલાહ આપે એ સલાહ માનવી કે નહીં આપણે નક્કી કરવાનું છે. તમારે જ્યારે પણ પ્રશ્ન હોય ત્યારે તમારા ડૉક્ટરની સલાહ લ્યો અને જે ડૉક્ટર કહે એનું સાચું માનો. હવે જોઈએ કે સરકારીમાં જે રસી આવતી હોય છે અને પ્રાઇવેટમાં જે રસી આવતી હોય છે બેમાં ફરક શું હોય છે. તો પ્રાઇવેટમાં જે રસી આવતી હોય છે એ રસી પેઇનલેસ હોય છે. જે સરકારીમાં રસી આવતી હોય એ સાદી રસી હોય છે. એમાં 2 દિવસ તાવ આવે, ગાંઠું થાય, ક્યારેક ધ્યાન ના રહે તો પાકે પણ ખરું. બીજું, પ્રાઇવેટમાં ડૉક્ટર પોતે રસી મૂકે છે. એ પોતે મૂકવાથી રસી પ્રોપર જગ્યાએ જાય છે. જે સ્નાયુમાં મૂકવાની હોય તો સ્નાયુ સુધી રસી પહોંચે છે, તો એની અસર પણ સારી થાય છે અને જે આડઅસર બહુ થતી નથી. બીજું, સરકારીમાં 5 રસીનું કોમ્બિનેશન પ્લસ પોલિયો ઇન્જેક્શન મૂકવામાં આવે છે, એટલે ત્યાં 3 ઇન્જેક્શન તમારે લેવા પડે, જ્યારે પ્રાઇવેટમાં 2 જ ઇન્જેક્શન લેવા પડે. અને પ્રાઇવેટમાં રસી મૂકવા જાય ત્યારે આપણે ડૉક્ટરના બાળકોના નાના મોટા પ્રશ્નો હોય તો એના વિશે સલાહ મળે. બાળકના ડૉક્ટર તમને ખોરાક વિશે માર્ગદર્શન આપે, તમારા બાળકનો વિકાસ ચેક કરે કે તમારો બાળકનો વિકાસ બરાબર થાય છે કે નહીં. આ બધી વસ્તુ પ્રાઇવેટમાં ફાયદો હોય છે. એ સિવાય જે બધી જ રસી પ્રાઇવેટમાં આવતી નથી. જે સરકારીમાં આવતી હોય એ તો રસી પ્રાઇવેટમાં આવે છે. આ ઉપરાંતની પ્રાઇવેટમાં સાદા કમળાની રસી, અછબડાની રસી, ટાઇફોઇડની રસી, બીજી પ્રાઇવેટમાં એક મગજની અંદર જે મેનિંગોકોકલ નામના બેક્ટેરિયાથી જે ઇન્ફેક્શન થાય છે, જે મગજમાં રસી થાય છે એના માટેની મેનિન્જાઇટિસ રસી પણ વધારાની આવે છે. આ સિવાય જેઈ નામનો વાયરસ એટલે કે જાપાનીઝ એન્કેફેલાઇટિસ નામના વાયરસથી મગજમાં જે સોજો આવે છે એની રસી પણ પ્રાઇવેટમાં આવે છે, જે સરકારીમાં હોતી નથી. આ સિવાય ગાલપચોડિયાની રસી છે જે ગવર્મેન્ટમાં મૂકવામાં આવતી નથી. તો આ બધી રસીનો લાભ જેને રસી પોસાય છે એને બધી જ રસી પ્રાઇવેટમાં મૂકવી જોઈએ, પણ કોઈને રસી નથી પોસાતી તો એને ગવર્મેન્ટની રસી તો ફરજિયાત મુકાવી જ જોઈએ. આ સિવાય જે ગર્ભાશયના કેન્સરની રસી છે એના વિશે પણ ગેરમાન્યતા છે. લોકોનું માનવું એવું છે કે આ રસીની આડઅસર છે, પણ એવી કોઈ આડઅસર નથી. બધી દીકરીઓએ 9 વર્ષથી મોટી આ રસી મુકાવી જ જોઈએ. આ ઉપરાંત આ ગર્ભાશયના કેન્સરની રસી હવે બોયઝમાં એટલે કે મેલમાં પણ મૂકવામાં આવે છે. એ પણ 9 વર્ષ પછી મૂકવાની હોય અને આ રસી બોયઝમાં મુખનું કેન્સર, જનેન્દ્રિયનું કેન્સર તેમજ ગુદામાર્ગના કેન્સર સામે રક્ષણ આપે છે. બીજું, આ રસી મૂકવાનો ફાયદો શું છે કે આટલા બધા રોગ થાય, ચેપી રોગ, અને આપણે રોગથી પીડાવું પડે, બાળકોની સ્કૂલ બગડે, ક્યારેક એની પરીક્ષામાં ખલેલ પહોંચે. અને બીજું, રસી તમે ન મૂકાવો તો જે રોગ થાય તે સારવારનો ખર્ચો રસી કરતાં વધી જાય. તો આના કરતાં રસી મૂકવાથી બાળકોને ચેપી રોગો સામે રક્ષણ આપવું જોઈએ. એટલે કે પાણી આવતા પહેલાં પાળ બાંધવી સારી. બીજું, રસી કોઈ રહી ગઈ હોય તમારે તો એ સમયસર રહી ગઈ રસી પણ તમે ગમે ત્યારે મુકાવી શકો છો. બીજું, આ સર્વાઇકલ કેન્સરની વેક્સિનથી દીકરીઓને પીરિયડ વહેલો આવે છે એવું પણ હોતું નથી. અને એક નવી રસીની વાત કરું તો એક કોલેરાની રસી છે, એ નવી નીકળી છે, જે મોં વાટે પીવડાવવાની હોય છે. જે લોકો કોલેરાગ્રસ્ત વિસ્તારમાં મુસાફરી કરવાના હોય એમને આ રસી મુકાવવી જોઈએ. તો બધા વાલીઓને મારી નમ્ર વિનંતી છે કે રસીકરણ વિશે જે ગેરમાન્યતાઓ છે એનાથી દોરાવું નહીં. તમારા બાળકને સમયસર બધી રસી મુકાવો અને ચેપી રોગો સામે રક્ષણ મેળવો.